નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. નજર કરીએ આજના સમાચાર પર. અંકલેશ્વરના અંદાડા ગામ સાથે જોડાયેલ લૂંટેરી દુલ્હનનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે એક યુવતીએ ગેંગ સાથે મળીને 3 અલગ અલગ વરરાજાઓ સાથે લગ્ન કરીને છેતરપિંડી કરી છે. આ સમગ્ર મામલે વરરાજા તથા તેમના પરિવારજનોએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે રહેતા ગોકુલ પ્રજાપતિના સાડા સાથે આશરે ₹3 લાખમાં લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. નવઘણ ઉર્ફે ગોવિંદ દેસાઈ, રમેશ પ્રજાપતિ તેમજ સોનુ અને દયાબેન નામના ઈસમોએ યુવતી સાથે લગ્ન કરાવ્યા હોવાનો આક્ષેપ છે. લગ્ન બાદ થોડા દિવસોમાં યુવતીએ પરિવારના મરણ પ્રસંગનું બહાનું બતાવી પોતાના ગામ અંદાડા પરત જવાની વાત કહી હતી. ત્યારબાદ તે પરત સાસરે આવી નહીં અને લગભગ 2 મહિના વીતી ગયા હોવા છતાં કોઈ સંપર્ક ન કરતા છેતરપિંડીનો ભોગ બન્યાની ફરિયાદ સામે આવે છે. આ રીતે લૂંટેરી દુલ્હન અને તેની ગેંગ દ્વારા 4 અલગ અલગ વરરાજાઓ સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાના આક્ષેપો વચ્ચે આજે 3 વરરાજાઓના પરિવારજનોએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને યુવતી અને તેની ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. હાલ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરશે.